વેલકમ સ્ટુડન્ટ, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું વિદ્યુત. તો સ્ટુડન્ટ, વિદ્યુત વિશે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ કે આપણી આસપાસ રહેલી મોટા ભાગની વસ્તુઓ વિદ્યુતથી ચાલતી હોય છે. તમને ખબર હશે કે આપણી આસપાસ રહેલી વસ્તુઓ જેમ કે પંખા, ટ્યુબલાઇટ, મોબાઈલ ફોન, આ બધી વસ્તુઓ વિદ્યુતથી ચાલતી હોય છે. રેફ્રિજરેટર છે, એસી છે. તમે ઇમેજિન પણ ન કરી શકો કે જો એક દિવસ પણ વિદ્યુત આપણી ઘરે ન આવે, ઇલેક્ટ્રિસિટી ન આવે તો કેવો દિવસ જાય છે. બરાબર. તો જે વિદ્યુત છે એ વિદ્યુત વિશે આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાના છે. તો એના માટે સૌથી પહેલા તો વિદ્યુત ભાર, કે જે તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો, વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર કોને કહેવાય તેના વિશે આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ. તો આપણો નેક્સ્ટ ટોપિક છે કે વિદ્યુત ભાર. તો સ્ટુડન્ટ, વિદ્યુત ભાર કોને કહેવાય તે સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે કોઈ એક ફુગ્ગો લીધો અને ફુગ્ગાના વાળ સાથે આવી રીતે ઘસીશું. બરાબર સ્ટુડન્ટ. અને થોડાક સમય પછી શું જોવા મળે છે કે જે ફુગ્ગો છે એ ફુગ્ગાને જો વાળની નજીક લઈ જવામાં આવે તો વાળ જે છે એ ઉપર ફુગ્ગા બાજુ આકર્ષાય છે, બરાબર, ઉપર ખેંચાય છે. તો આવું થવા પાછળનું કારણ શું છે તે તમે સમજી લો તો તમને વિદ્યુત ભાર કોને કહેવાય તે આખો કોન્સેપ્ટ સમજાઈ જશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો તે સમજવા માટે આપણે જોઈએ કે તમને ખબર છે કે કોઈ પણ વસ્તુ હોય એ કોઈ પણ વસ્તુ શેની બનેલી છે? પરમાણુથી બનેલી છે. કે આપણે જો ફુગ્ગાનું જ એક્ઝામ્પલ લઈ લઈએ તો જે ફુગ્ગો છે ફુગ્ગાને જો આપણે ઝૂમ કરીને જોઈએ તો ફુગ્ગો શેનો બનેલો છે? પરમાણુનો બનેલો છે. અને પરમાણુમાં તમને ખબર છે કે જે પરમાણુ છે પરમાણુ પણ નાના નાના કણોનો બનેલો હોય છે. કે પરમાણુની અંદર શું હોય છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, 3 પ્રકારના કણોથી બનેલું હોય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે શું કરવામાં આવ્યું કે આ જે ત્રણેય કણો છે તે ત્રણેય કણો ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા, પ્રયોગ કરવામાં આવ્યા. તો કઈ રીતે પ્રયોગ કરવામાં આવ્યા? તો જો શું કર્યું કે સૌથી પહેલા તો 2 પ્રોટોન લીધા. એ બંને પ્રોટોનને એકબીજાની નજીક લઈ જવામાં આવ્યા. તો શું જોવા મળ્યું કે જે બંને પ્રોટોન છે બંને પ્રોટોન એકબીજાને અપાકર્ષે છે. બરાબર, એકબીજાથી દૂર ફોર્સ લગાડે છે, અપાકર્ષી બળ લગાડે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? એવી જ રીતે 2 ઇલેક્ટ્રોન લીધા. તો શું જોવા મળ્યું કે જે બંને ઇલેક્ટ્રોન છે એ પણ એકબીજાને અપાકર્ષી બળ લગાડે છે, એકબીજાથી દૂર જાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? એવી જ રીતે હવે આ વખતે એક પ્રોટોન લીધો અને એક ઇલેક્ટ્રોન લીધો. બંનેને એકબીજાની નજીક લઈ જવામાં આવ્યું તો જોવું કે જે બંને છે એકબીજાને આકર્ષે છે, આકર્ષી બળ લગાડે છે. આ બંને એકબીજાને અપાકર્ષી બળ લગાડે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ પાછો એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું કે એક ન્યુટ્રોન લીધો અને બીજો ન્યુટ્રોન લીધો. એ બંનેને એકબીજાની નજીક લઈ જવામાં આવ્યું તો જોવા મળ્યું કે જે બંને ન્યુટ્રોન છે એ બંને ન્યુટ્રોન એકબીજાને આકર્ષતા પણ નથી અને અપાકર્ષતા પણ નથી, કંઈ નથી થતું. સમજાય છે? એવી જ રીતે જો પાછો એક કરવામાં આવ્યો કે પ્રોટોન લીધો અને એક ન્યુટ્રોન લીધો. તો એ કેસમાં પણ એવું જોવા મળ્યું કે તે એકબીજાને આકર્ષતા પણ નથી અને અપાકર્ષતા પણ નથી. તો આના ઉપરથી એવું કન્ક્લુઝન આવ્યું કે જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એની પાસે કંઈક એવો ગુણધર્મ છે કે જેના કારણે તે આવું કરે છે કે બંને પ્રોટોન હોય તો એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. બંને ઇલેક્ટ્રોન છે તો તે પણ એકબીજાને અપાકર્ષે છે. જો પ્રોટોન અને ન્યુટ્રોન હોય તો તે એકબીજાને આકર્ષે છે. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન એની પાસે કંઈક તો એવો ગુણધર્મ છે કે જેના કારણે આવું જોવા મળે છે. સમજાય છે? તો આ જે ગુણધર્મ છે તે ગુણધર્મને જ નામ આપ્યું વિદ્યુત ભાર. શું નામ આપ્યું? વિદ્યુત ભાર. કે તે વિદ્યુત ભારના કારણે આવું કરે છે. કે જે પ્રોટોન છે પ્રોટોન ઉપર કંઈક વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન ઉપર કંઈક વિદ્યુત ભાર છે. અને તેના કારણે જ જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે તે આવા ગુણધર્મો ધરાવે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો શું લીધું કે જે પ્રોટોન છે એવું કીધું કે પ્રોટોન ઉપર ધન વિદ્યુત ભાર છે અને જે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન ઉપર ઋણ વિદ્યુત ભાર છે. એટલે શું થાય છે કે જ્યારે બંને કણોને એકબીજાની નજીક લઈ જવામાં આવે તો બંને અપાકર્ષે છે. એવી જ રીતે જ્યારે બંને ઋણ વિદ્યુતભારને એકબીજાની નજીક લઈ જવામાં આવે ત્યારે તે અપાકર્ષે છે. બરાબર. અને જ્યારે એક ધન અને એક ઋણ હોય કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય ત્યારે તે એકબીજાને આકર્ષે છે. આવું જોવા મળ્યું અને આવો કન્ક્લુઝન આવ્યું. સમજાય છે? તો આપણે શું નામ આપ્યું કે જે પ્રોટોન છે પ્રોટોનને ધન વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનને ઋણ વિદ્યુતભાર, અને જે ન્યુટ્રોન છે, બરાબર, કે ન્યુટ્રોનના કેસમાં શું થાય છે કે તે એકબીજાને આકર્ષતા પણ નથી અને અપાકર્ષતા પણ નથી. તો જે ન્યુટ્રોન છે તો ન્યુટ્રોન ઉપર વિદ્યુતભાર નથી એવું માનવામાં આવ્યું. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ તમને એવો ડાઉટ થતો હશે કે સર આ કેસ પ્રમાણે તો કોઈ ખુરશી છે એ બીજા ખુરશીને આકર્ષવી જોઈએ અથવા તો અપાકર્ષવી જોઈએ, આવું કેમ નથી થતું? તો આવું થવા પાછળનું કારણ એ છે કે કોઈ પણ તત્વનો પરમાણુ છે એ કોઈ પણ તત્વના પરમાણુની અંદર જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય તેટલી સંખ્યામાં પ્રોટોન હોય છે. બરાબર, કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેવી હોય છે? સરખી જ હોય છે. આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા તે પ્રમાણે. તો તેની ઉપર કુલ વિદ્યુતભાર કેવો થાય છે? 0 થાય છે. બરાબર, કે અહીંયા જે ધન વિદ્યુતભાર અને જે ઋણ વિદ્યુતભાર ધરાવે છે તેની જે સંખ્યા છે કે તેની જે કિંમત છે તે સરખી હોય છે. કે જે પ્રોટોન છે પ્રોટોન ઉપર જેટલા મૂલ્યનો ધન વિદ્યુતભાર હોય છે તેટલા જ મૂલ્યનો ઇલેક્ટ્રોનની અંદર ઋણ વિદ્યુતભાર હોય છે. સમજાય છે કે જે મૂલ્ય છે તે સરખા હોય છે. તો તેના કારણે શું થાય છે કે કોઈ પણ તત્વના પરમાણુની અંદર
જે વિદ્યુતભાર છે તે વિદ્યુતભારની કિંમત કેટલી થઈ છે? 0 થઈ જાય છે, કે વિદ્યુતભારનું મૂલ્ય 0 થઈ જાય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે તે પ્રવૃત્તિ જોઈએ કે પ્રવૃત્તિની અંદર શું થાય છે. જુઓ કે કોઈ પણ વ્યક્તિ હતો, એની ઉપર શું થાય છે કે તેના વાળ ઉપર ફુગ્ગાને ઘસવામાં આવે. જો ફુગ્ગાને ઘસવામાં આવે તો શું થાય છે કે ઘર્ષણના કારણે વાળ ઉપર જે ઇલેક્ટ્રોન હોય છે તે ફુગ્ગાની અંદર દાખલ થાય છે. બરાબર? જો ફુગ્ગાની અંદર દાખલ થાય તો એનો મતલબ શું છે કે ફુગ્ગાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ. બરાબર? કે જો ફુગ્ગાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય તો શું થાય છે કે ફુગ્ગો ઋણ વિદ્યુતભાર ધરાવે અને તમારા જે વાળ છે એ વાળ કેવા વિદ્યુતભાર ધરાવે? ધન વિદ્યુતભાર ધરાવે, કારણ કે તેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ, ફુગ્ગાની અંદર વહી ગઈ છે. હવે શું થાય છે કે જ્યારે ફુગ્ગો છે એ ફુગ્ગો વાળની નજીક લઈ જવામાં આવે ત્યારે શું થાય છે કે વાળ તમારા કેવા વિદ્યુતભાર ધરાવે? ધન વિદ્યુતભાર, કારણ કે એની અંદર જે ઇલેક્ટ્રોન હતા તે ફુગ્ગાની અંદર વહી ગયા ઘર્ષણના કારણે. એવી જ રીતે જે ફુગ્ગો છે, ફુગ્ગો કેવો વિદ્યુતભાર ધરાવે છે? ઋણ વિદ્યુતભાર ધરાવે છે. તો તે બંને એકબીજાને આકર્ષે છે. તો આ કારણના લીધે આવું જોવા મળે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ તમને એવો ડાઉટ થતો હશે કે સર આ બધું મને સમજાઈ ગયું કે આ જે વાળ છે, વાળ ઉપર જો ફુગ્ગાને ઘસીએ તો વાળમાંથી જે ઇલેક્ટ્રોન હોય છે તે ફુગ્ગાની અંદર દાખલ થાય છે. એટલે શું થાય છે કે જે ફુગ્ગો છે, ફુગ્ગો કેવો વિદ્યુતભાર ધરાવે છે? ઋણ વિદ્યુતભાર ધરાવે, અને વાળ ધન વિદ્યુતભાર ધરાવે. તેના કારણે જે બંને છે એકબીજાને આકર્ષે છે. આ આખું સમજાઈ ગયું છે. પણ તમે એવું ઘણીવાર જોયું હશે કે જ્યારે ફુગ્ગાને આવી રીતે વાળ ઉપર ઘસો છો ત્યારબાદ તમે જે ઘરે દિવાલ હોય એ દિવાલ ઉપર જો ચીપકાવો, બરાબર, તો જે ફુગ્ગો છે એ ફુગ્ગો દિવાલની આરે ચીપકી જાય છે. તો આવું થવા પાછળનું કારણ શું છે કે જે દિવાલ છે, દિવાલ તો ધન વિદ્યુતભાર પણ નથી અને ઋણ વિદ્યુતભાર પણ નહીં ધરાવતી હોય. બરાબર? કે જે ફુગ્ગો છે એ કેવો વિદ્યુતભાર ધરાવે છે? ઋણ વિદ્યુતભાર ધરાવે. પણ તમારી જે દિવાલ છે, દિવાલ ધન વિદ્યુતભાર પણ ધરાવતી નથી અને ઋણ વિદ્યુતભાર પણ ધરાવતી નથી. તો આવું કેમ થાય છે તે હવે સમજીએ. જો શું કામ થાય છે તો જો શું થાય છે કે જે ફુગ્ગો છે, ફુગ્ગો કેવો છે? ઋણ વિદ્યુતભાર ધરાવે છે. જો ઋણ વિદ્યુતભાર ધરાવે એનો મતલબ એમ છે કે દિવાલની જે સપાટી છે, દિવાલની સપાટી ઉપર જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનને શું કરશે કે તે અપાકર્ષશે. બરાબર? એટલે કે જે દિવાલ છે, દિવાલની નજીકના જે સપાટી છે તેની ઉપર જે ઇલેક્ટ્રોન હોય એ ક્યાં જશે? દૂર થશે. તમને ખબર છે કે જે ઇલેક્ટ્રોનને શું કરે? અપાકર્ષે છે. એટલે દિવાલની સપાટીના જે ઇલેક્ટ્રોન છે તે દૂર થશે. જો દિવાલની સપાટીના ઇલેક્ટ્રોન દૂર થાય તો દિવાલની સપાટી કેવી બને? ધન વિદ્યુત ભારિત બને. બરાબર? અને જે ફુગ્ગો છે તો ઋણ વિદ્યુત ભારિત છે. તે આના કારણે ફુગ્ગો જે છે તે દિવાલ ઉપર ચીપકી રહે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આવી રીતે જે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો કોન્સેપ્ટ છે કે જે પ્રોટોન છે તે પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે અને જે ઇલેક્ટ્રોન છે તે ઋણ વિદ્યુતભાર ધરાવે છે. બંનેની કિંમત કેવી હોય છે? સરખી હોય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે વિદ્યુતભાર કોને કહેવાય તે તો જાણકારી મેળવી લીધી. હવે આપણે સમજીએ કે વિદ્યુતભારનો એસઆઈ એકમ શું છે, કે વિદ્યુતભારને માપવામાં કઈ રીતે આવે છે. કે જેવી રીતે લંબાઈ છે તો લંબાઈને આપણે મીટરમાં માપીએ, એવી જ રીતે દ્રવ્યમાન દળ હોય તો તેને આપણે કિલોગ્રામમાં માપીએ. તો વિદ્યુતભાર છે તો વિદ્યુતભારને માપવામાં કઈ રીતે આવે છે, કે તેનો એસઆઈ એકમ શું છે? તો વિદ્યુતભારનો એસઆઈ એકમ કુલંબ છે. શું છે? કુલંબ. બરાબર? એક કુલંબ નામના વૈજ્ઞાનિક હતા, ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા, જેના નામ ઉપરથી કુલંબ નામ રાખવામાં આવ્યું. અને જે કુલંબ વૈજ્ઞાનિક હતા તેણે જેવું મેળવ્યું કે જે બંને પ્રોટોન હતા તો બંને પ્રોટોન એકબીજાને અપાકર્ષતા હતા, બંને ઇલેક્ટ્રોન હતા તો એકબીજાને અપાકર્ષતા હતા, અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને એકબીજાને આકર્ષતા હતા. તેવું કોણે મેળવ્યું? ફ્રેન્ચ કુલંબ નામના વૈજ્ઞાનિક. અને તેની નામ ઉપરથી જ વિદ્યુતભારના એસઆઈ એકમ કુલંબ રાખવામાં આવ્યું. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે સમજીએ કે એક પ્રોટોન અથવા તો એક ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુતભાર હોય છે તે આપણે સમજીએ. તો જે એક પ્રોટોન છે તો એક પ્રોટોન ઉપર 1.6 ગુણ્યા 10⁻⁹ કુલંબ જેટલો વિદ્યુતભાર હોય છે. એવી જ રીતે જે એક ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન ઉપર -1.6 ગુણ્યા 10⁻⁹ કુલંબ જેટલો વિદ્યુતભાર હોય છે. બરાબર? બંનેની જે કિંમત છે, મૂલ્ય છે તે સરખું હોય છે, પણ એક ધન વિદ્યુતભાર હોય છે અને એક ઋણ વિદ્યુતભાર હોય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે જોઈએ કે તમને ખબર છે કે -1.6 ગુણ્યા 10⁻⁹ કુલંબ જેટલો વિદ્યુતભાર એક ઇલેક્ટ્રોન ઉપર હોય છે. તો -1 કુલંબ જેટલો વિદ્યુતભાર કેટલા ઇલેક્ટ્રોન ઉપર હોય છે, કે કેટલા ઇલેક્ટ્રોન ભેગા મળીને -1 કુલંબ જેટલો વિદ્યુતભાર બનાવે છે. બરાબર સ્ટુડન્ટ? તો કેટલું થશે કે 1 ગુણ્યા -1 છેદમાં -1.6 ગુણ્યા 10⁻⁹ આવશે. તો આની જો આપણે ભાગાકાર કરીએ તો તમને કિંમત આવશે 6.25 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન. બરાબર? કે 6.25 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન ભેગા થાય ત્યારે તે -1 કુલંબ જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન કરે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? કે આ જે ક્વેશ્ચન છે તે 1 માર્કમાં આવવાની સંભાવના છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, વિદ્યુત પ્રવાહ. તો
તો સ્ટુડન્ટ સૌથી પહેલા તો પ્રવાહનો મતલબ શું થાય તે સમજી લઈએ કે જ્યારે કોઈ પણ વસ્તુ હોય તેનું વહન થતું હોય તો તે વસ્તુનો પ્રવાહ છે એવું કહેવાય. આપણે એક્ઝામ્પલથી સમજીએ કે માની લો કે નદીની અંદર પાણીનું વહન થાય છે, આ દિશાની અંદર પાણીનું વહન થાય છે તો આપણે શું કહીએ કે જે પાણી છે એ પાણીનો પ્રવાહ કહીએ. એવી જ રીતે કોઈ પાઇપની અંદર વાયુનું વહન થાય છે આ દિશાની અંદર તો આપણે શું કહીએ કે વાયુનું વહન થાય છે, વાયુનો પ્રવાહ છે. સમજાય છે સ્ટુડન્ટ? એવી જ રીતે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહનો મતલબ શું છે કે જો વિદ્યુત ભારનું વહન થતું હોય તો આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ છે એવું. બરાબર, આપણે એક્ઝામ્પલથી સમજીએ. જુઓ કે અહીંયા માની લો કે આપણે કોઈ એક ધાતુનો ટુકડો લીધો. હવે આ જે ધાતુનો ટુકડો છે તે ધાતુના ટુકડાની અંદર શું હશે? મુક્ત ઇલેક્ટ્રોન હશે. જે ઇલેક્ટ્રોન છે તે ફરતા હોય છે અને કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે એવું કહીએ કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન માની લો કે આ દિશાની અંદર વહન પામે છે તો આપણે શું કહીએ કે આ દિશાની અંદર વિદ્યુત ભારનું વહન થાય છે એવું કહીએ. સમજાય છે સ્ટુડન્ટ? કે આ જે ધાતુનો વાયર છે એ ધાતુના વાયરની અંદર જો ઇલેક્ટ્રોન આ દિશાની અંદર વહન પામતા હોય, બરાબર, કોઈ પણ કારણસર કે આ દિશાની અંદર વહન પામે છે તો આપણે શું કહીએ કે જે વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભાર આ દિશામાં વહન પામે છે. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? હવે આપણે સમજીએ કે વિદ્યુત પ્રવાહ ગણવામાં કઈ રીતે આવે છે. તો ગણવા માટે આપણે કોઈ એક આડછેદ લઈ લઈએ. બરાબર, કે આવી રીતે કોઈ એક આડછેદ લીધો. હવે આ જે આડછેદ છે એ આડછેદમાંથી પસાર થતો કુલ વિદ્યુત ભાર કે કેટલા સમયમાં કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે તેને વિદ્યુત પ્રવાહ કહેવાય. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. માની લ્યો કે આપણે એક રેન્ડમલી આંકડો લઈ લઈએ કે 5 સેકન્ડની અંદર, બરાબર, કે આ જે આડછેદ છે તે આડછેદમાંથી 5 સેકન્ડની અંદર માની લો કે 10 કુલમ જેટલો વિદ્યુત ભાર આ દિશાની અંદર પસાર થાય છે. એકચ્યુઅલીમાં ઇલેક્ટ્રોન પસાર થતો હોય તો જે વિદ્યુત ભાર છે તે કેવો હોવો જોઈએ? -10 કુલમ હોવો જોઈએ ને. સમજાય છે? પણ અત્યારે આપણે માઇનસ નિશાની ધ્યાનમાં નથી લેવાની, ખાલી તમે એટલું યાદ રાખો કે જે આડછેદ છે તે આડછેદમાંથી માની લો કે આ દિશાની અંદર 10 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. બરાબર, તો એનો મતલબ શું છે આપણે સમજીએ. જો 5 સેકન્ડની અંદર 10 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે તો 1 સેકન્ડની અંદર કેટલો થશે? 1 સેકન્ડની અંદર 10/5 એટલે કેટલા આવ્યા? 2 કુલમ પ્રતિ સેકન્ડ આવ્યો. એટલે કે 1 સેકન્ડની અંદર આ જે આડછેદ છે તે આડછેદમાંથી 2 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થશે. સમજાય છે સ્ટુડન્ટ? તો આજે 2 કુલમ પ્રતિ સેકન્ડ આવ્યો તેને જ વિદ્યુત પ્રવાહ કહેવાય. બરાબર, જેને I વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે? I વડે. વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવવામાં આવે છે. હવે આ જે કુલમ પ્રતિ સેકન્ડ છે તેને એમ્પિયર પણ કહેવાય. બરાબર, શું કહેવાય કે જે વિદ્યુત પ્રવાહ છે તે વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. બરાબર, તો કુલમ પ્રતિ સેકન્ડને એમ્પિયર પણ કહેવાય. એટલું સમજાઈ ગયું? તો સ્ટુડન્ટ આવી જ રીતે હવે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને વિદ્યુત પ્રવાહ કોને કહેવાય અને તેને કઈ રીતે ગણવામાં આવે છે તે વધુ ક્લિયર થઈ જશે. તો માની લો કે જે આડછેદ છે તે આડછેદમાંથી 6 સેકન્ડની અંદર 3 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે તો કેટલો વિદ્યુત પ્રવાહ છે તે તમારે કહેવાનું છે. બરાબર, સિમ્પલ કેલ્ક્યુલેશન છે, અહીંયા કરી એવી જ કરવાની છે. તો જો 6 સેકન્ડ છે કેટલો વિદ્યુત ભાર પસાર થાય? 3 કુલમ. તો 1 સેકન્ડની અંદર કેટલો થાય? 1 સેકન્ડની અંદર 3/6 કુલમ પ્રતિ સેકન્ડ એટલે કે 3/6 એટલે 0.5 કુલમ પ્રતિ સેકન્ડ. બરાબર, એટલે 0.5 એમ્પિયર. સમજાઈ ગયું સ્ટુડન્ટ? કે જે આડછેદ છે તે આડછેદમાંથી 0.5 એમ્પિયર જેટલું વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આવું આપણે કહી શકીએ. બરાબર સ્ટુડન્ટ? તો હવે આપણે એને જનરલ ફોર્મમાં લખી લઈએ કે અહીંયા શું કર્યું આપણે કે કેલ્ક્યુલેટ કર્યું કે ભાઈ આડછેદમાંથી કેટલા સમયમાં કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે તો 1 સેકન્ડની અંદર કેટલો થશે. એને આપણે જો જનરલ ફોર્મમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? કે પ્રામાણિક સ્વરૂપમાં જો લખવું હોય તો તેને કઈ રીતે લખી શકાય? તો પ્રામાણિક સ્વરૂપ આપણે એવું લખી શકીએ કે I બરાબર Q/T. Q શું છે કે પસાર થતો વિદ્યુત ભાર, T શું છે કે T સમયગાળો. બરાબર, એટલે એનો મતલબ એમ છો કે જે Q છે એ Q છો કે T સમયની અંદર પસાર થતો વિદ્યુત ભાર, કોઈ પણ આડછેદમાંથી T સમયની અંદર પસાર થતો વિદ્યુત ભાર. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ કે કઈ રીતે વિદ્યુત પ્રવાહ ગણવામાં આવે છે અને એનો SI એકમ શું છો? એમ્પિયર છો. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે તમે આવું પણ કેલ્ક્યુલેટ કરી શકો કે કોઈ વાહકતાર છે તે વાહકતારમાંથી 3 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો 5 સેકન્ડની અંદર તેમાંથી કેટલો વિદ્યુત ભાર પસાર થતો હશે તેવું તમે કેલ્ક્યુલેટ કરી શકો. સમજાય છે સ્ટુડન્ટ? કે આ જે સૂત્ર છે આ સૂત્ર ઉપરથી તમારે શું ગણવાનું છે કે કોઈ વાહકતારમાંથી 3 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે કે 5 સેકન્ડની અંદર કુલ કેટલો વિદ્યુત ભાર પસાર થયો હશે. તો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ. I બરાબર કેટલા છે? 3 છે. Q ફાઇન્ડ કરવાના છે, મેળવવાના છે. T કેટલા છે? 5 સેકન્ડ છે. તો Q કેટલા આવ્યા? 5 ગુણ્યા 3 15 કુલમ આવ્યું. બરાબર, એટલે કે જે આડછેદ છે તે આડછેદમાંથી 15 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હશે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો આપણે હવે વિદ્યુત પ્રવાહની એક વ્યાખ્યા લખી શકીએ, સિમ્પલ વ્યાખ્યા કે વાહકના કોઈ પણ આડછેદમાંથી
એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. બરાબર સ્ટુડન્ટ, કે જો અહીંયા શબ્દ વાપર્યો છે વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો. વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાનો મતલબ એમ થાય કે જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એવું જરૂરી નથી કે આ દિશામાં જ ગતિ કરતા હોય. ઇલેક્ટ્રોન આવી રીતે રેન્ડમલી કોઈ પણ ગતિ કરતા હોય, પણ કેલ્ક્યુલેટ કરવાની કે વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો કે કેટલો એક આડછેદમાંથી પસાર થાય છે તે જ કેલ્ક્યુલેટ કરવાનો હોય. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ. હવે સ્ટુડન્ટ આપણે વિદ્યુત પ્રવાહની દિશા જોઈએ કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ લેવામાં આવે છે. તો જો અહીંયા શું થાય છે કે જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન આ દિશાની અંદર વહન પામે છે. તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ દિશાની અંદર છે. બરાબર સ્ટુડન્ટ, કે જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન જો આ દિશાની અંદર વહન પામતા હોય તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ દિશાની અંદર છે. પણ જે વિદ્યુત પ્રવાહ છે તે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. બરાબર, કે પહેલા શું માનવામાં આવતું હતું કે પહેલા એવું માનવામાં આવતું હતું કે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી. બરાબર, કે પહેલા શું હતું કે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે જે વિદ્યુત પ્રવાહ છે તે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારના કારણે હોય એવું માનવામાં આવતું હતું, કે જે ધન વિદ્યુત ભાર છે તે ધન વિદ્યુત ભાર આ દિશામાં વહન પામે છે એવું માનવામાં આવતું. પણ પછી જ્યારે નવી નવી શોધો થતી ગઈ ત્યારે એવી ખબર પડી કે જે વિદ્યુત પ્રવાહ છે તે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિના કારણે હોય છે. પણ બહુ મોડું થઈ ગયું હતું કે એવું જ્યારે મેળવી લીધું કે જે વિદ્યુત પ્રવાહ છે તે ધન વિદ્યુત ભારના કારણે હોય છે, પ્રોટોનના કારણે હોય છે. એની ઉપર ઘણા બધા રિસર્ચ થઈ ગયા, ફોર્મ્યુલા બની ગયા, નવી નવી ટેકનોલોજી આવી ગઈ અને હવે તે બદલવું શક્ય નથી. એટલા માટે આપણે જે વિદ્યુત પ્રવાહ છે તે વિદ્યુત પ્રવાહની ગતિ જે છે એ ઇલેક્ટ્રોન પ્રવાહની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. અને આ જે વિરુદ્ધ દિશામાં લેવામાં આવે તેને જ રેવાજીક વિદ્યુત પ્રવાહ કહેવાય. શું કહેવાય? રેવાજીક વિદ્યુત પ્રવાહ. બરાબર, કે એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોન આ દિશામાં મૂવ થાય છે પણ આપણે લઈએ છીએ કયો કે તેની વિરુદ્ધ દિશામાં, એટલે કે આ દિશાની અંદર. અને આ જે પ્રવાહની દિશા લઈએ છીએ તેને કેવો કહેવાય? રેવાજીક વિદ્યુત પ્રવાહ. અને આખા ચેપ્ટરની અંદર આપણે રેવાજીક વિદ્યુત પ્રવાહ જ લેવાનો છે. એનો મતલબ એમ થાય કે ઇલેક્ટ્રોન જો આ દિશાની અંદર વહન પામતા હોય તો આપણે પ્રવાહ આ દિશાની અંદર લેવાનો. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું વિદ્યુત પરિપથ, કે વિદ્યુત પરિપથ કોને કહેવાય તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. તો સૌથી પહેલા તો તેની વ્યાખ્યા સમજી લઈએ કે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. કે વિદ્યુત પ્રવાહનો જ્યાં સતત અને બંધ માર્ગ બનતો હોય તો તેને વિદ્યુત પરિપથ કહેવાય. આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ કે અહીંયા આપણને કોઈ એક વિદ્યુત પરિપથ આપ્યો છે કે જેની અંદર અહીંયા બેટરી છે, વિદ્યુત કોષ છે અને એને એક વાહક તાર સાથે જોડેલો છે. અહીંયા છે બલ્બ, એની સાથે શ્રેણીની અંદર એમીટર જોડેલું છે, વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધનને એમીટર કહેવાય. તો એની સાથે એમીટર જોડેલું છે અને અહીંયા છે એક કળ. બરાબર સ્ટુડન્ટ? તો જો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો આ દિશામાં આવી રીતે આખામાં પસાર થશે તો એક સતત અને બંધ માર્ગ બને છે. તો જો વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ બનતો હોય તો તેને વિદ્યુત પરિપથ કહેવાય. તો આને કહેવાય વિદ્યુત પરિપથ. હવે માની લો કે આની જગ્યાએ આપણને કંઈક આવું આપ્યું છે કે આની અંદર અહીંયા જે સ્વિચ છે એ સ્વિચ આપી જ નથી. બરાબર, કે બંને જે છેડા છે એકબીજા સાથે જોઈન્ટ છે જ નહીં, કંઈ આપ્યું જ નથી. તો એનો મતલબ શું છે કે આ જે પરિપથ છે તે પરિપથને વિદ્યુત પરિપથ ન કહી શકાય. બરાબર, એની અંદર શું હોવું જોઈએ કે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ હોવો જોઈએ. તો અહીંયા જો સતત નથી થતો કે વચ્ચે એક જોઈન્ટ જે છે એ જોઈન્ટ નથી. બરાબર સ્ટુડન્ટ, કે અહીંયા જે કળ હોય એ કળની જગ્યાએ કાંઈ નથી, કે બે જે છેડા છે એ બંને છૂટા છેડા છે. સમજાય છે સ્ટુડન્ટ? તો બંધ માર્ગ નથી બનતો તો તેને આપણે વિદ્યુત પરિપથ ન કહી શકીએ. સમજાઈ ગયું સ્ટુડન્ટ કે વિદ્યુત પરિપથ કોને કહેવાય? સ્ટુડન્ટ, હવે આપણે વિદ્યુત પ્રવાહ ઉપર એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. તો સ્ટુડન્ટ હવે આ એક્ઝામ્પલ જો, આ એક્ઝામ્પલની અંદર શું આપ્યું છે કે આ એક્ઝામ્પલની અંદર આપણને કોઈ એક વિદ્યુત બલ્બ આપ્યો છે અને એનો ફિલામેન્ટ છે. ફિલામેન્ટ એટલે કે વિદ્યુત બલ્બની અંદર એક તાર હોય છે. એ તાર આપ્યો છે તો તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. એટલે કે આપણને આઈ આપ્યો છે વિદ્યુત પ્રવાહ. આપણે લખી લઈએ કે જો શું આપ્યું છે, આઈ આપ્યો છે 0.5 એમ્પિયર. બરાબર સ્ટુડન્ટ? અને સમય આપ્યો છે કે 10 મિનિટ સુધી વહે છે. એટલે કે ટાઈમ પીરિયડ ટી આપ્યો છે, કેટલા મિનિટ સુધી વહે છે? 10 મિનિટ સુધી વહે છે. તમારે શું મેળવવાનું છે? તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર, કે વિદ્યુત ભાર કેટલો થશે એટલે કે ક્યુ મેળવવાનો છે. તો બહુ જ સિમ્પલ છે. તમને વિદ્યુત પ્રવાહનું સૂત્ર ખબર છે. વિદ્યુત પ્રવાહ I બરાબર શું થાય? I બરાબર ક્યુ ના છેદમાં ટી. તમારે ક્યુ મેળવવાનું છે, I આપ્યું છે ને ટી આપ્યો છે. બહુ જ સિમ્પલ દાખલો છે. તો માટે હું ક્યુ બરાબર લખી શકું કે ટી અહીંયા છેદમાં છે, આ બાજુ આવી જાય તો ગુણાકારમાં થઈ જાય. એટલે કે ક્યુ બરાબર I ઇન્ટુ ટી. બરાબર સ્ટુડન્ટ?
હવે અહીંયા જોવો સ્ટુડન્ટ કે જો I શેમાં આપ્યું છે 0.5 એમ્પિયર આપ્યું છે અને ટી આપ્યો છે મિનિટમાં. તો જોઈએ એમ્પિયર નો મતલબ શું થાય. તમને ખબર છે કે 1 એમ્પિયર બરાબર શું થાય કે 1 કુલમ્બ પર સેકન્ડ, બરાબર કે 1 સેકન્ડમાં જો 1 કુલમ્બ જેટલો વિદ્યુત ભાર આડછેદમાંથી પસાર થતો હોય તો આપણે એવું કહી શકીએ કે 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર. ઇન શોર્ટ 1 એમ્પિયર બરાબર 1 કુલમ્બ ઇન્ટુ સેકન્ડ આપ્યું છે, બરાબર. એનો મતલબ શું છો કે અહીંયા જે સમય છે ટી પણ કેમાં હોવો જોઈએ, ટી પણ સેકન્ડ ની અંદર હોવો જોઈએ, તો આપણે અહીંયા ગણતરી કરી શકીએ, બરાબર. આપણે જોઈએ કે કઈ રીતે ગણતરી થાય. તો જો સૌથી પહેલા તો ટી બરાબર 10 મિનિટ આપ્યું છે ને, તો એને આપણે સેકન્ડમાં ફેરવી લઈએ તો કેટલા થશે. તમને ખબર છે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 10 મિનિટ બરાબર કેટલા થાય 10 ગુણ્યા 60, 10 ગુણ્યા 60 સેકન્ડ, બરાબર સ્ટુડન્ટ. તો કેટલા છે 600 સેકન્ડ થઈ. આપણે આ રીતે ગણતરી કરી શકીએ ને કે ભાઈ 1 મિનિટ એના 60 સેકન્ડ, તો 10 મિનિટના કેટલા 60 ગુણ્યા 10 છેદમાં 1 બરાબર 600, બરાબર. તો 600 સેકન્ડ થયા. ટી બરાબર 600 સેકન્ડ, I બરાબર 0.5 કિંમત મૂકીએ તો 0.5 એટલે 5 ની છેદમાં હું 10 મૂકી શકું, 5 ની છેદમાં 10 અને એને ગુણાકારમાં ટી કેટલો છે 600 સેકન્ડ, બરાબર. હવે અહીંયા એકમ જોવો કે અહીંયા હું બ્રેકેટમાં લખું છું એકમને. તો જો I બરાબર કેટલા થશે એમ્પિયર છે, I બરાબર 5/10 એમ્પિયર એટલે કે કુલમ પ્રતિ સેકન્ડ, કુલમ પ્રતિ સેકન્ડ મલ્ટીપ્લાય બાય ટી કેમાં છે સેકન્ડમાં, એટલે અહીંયા સેકન્ડ આવશે. હવે જો સેકન્ડ ઉડી જશે, બરાબર કે અહીંયા જો આપણે મિનિટ લીધા હોત ને તો તે ઉડત નહીં. હવે અહીંયા સેકન્ડ ઉડી શકત, તો અહીંયા જો મિનિટ હોત તો ઉડત નહીં, એટલે સેકન્ડ ઉડી ગયા. હવે એકમ કેમાં આવશે કુલમમાં, એ ક્યુ કુલમમાં હોય એટલે કુલમમાં જવાબ આવશે, બરાબર સ્ટુડન્ટ. તો જો કેટલા છે ઇઝ ઇક્વલ ટુ આ 0 ઉડી ગયા, 5 છંગ 30 અને 1 0 એટલે કે 300 કુલમ્બ. તો આ તમારો આન્સર આવી ગયો કે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર કેટલો થશે 300 કુલમ્બ જેટલો વિદ્યુત ભાર થશે. બહુ જ સિમ્પલ દાખલો છે. તમારે ખાલી ધ્યાન શું રાખવાનું છે, ધ્યાન એ રાખવાનું છે કે જે એકમ આપ્યો છે એ એકમમાં કે 1 એમ્પિયર નો મતલબ થાય 1 કુલમ્બ પ્રતિ સેકન્ડ, બરાબર. કે અહીંયા જો તમને ટી સેકન્ડ ની અંદર આપી દીધો તો વાંધો નથી, પણ કેમાં આપ્યો છે મિનિટમાં, તો તેને તમારે સેકન્ડમાં કન્વર્ટ કરવો પડશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો સ્ટુડન્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છે. અને આપણે આગળના ટોપિકમાં જોયું વિદ્યુત પ્રવાહ, કે વિદ્યુત પ્રવાહ શાના કારણે થાય છે તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છે. તો એના માટે અહીંયા જુઓ કે અહીંયા આપણને એક લેમ્પ આપેલો છે ને તાર સાથે જોડેલો છે. આ સિવાય સ્ટુડન્ટ તમે જોયું હશે કે બેટરી જોઈએ છે, તે બેટરીની અંદર તમે 1.5 વોલ્ટ એવું લખેલું હોય એવું પણ જોયું છે. તો તેનો મતલબ શું છે, બેટરીનું કાર્ય શું છે તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છે. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. તો અહીંયા જુઓ કે એક લસરપટ્ટી આપેલી છે, બરાબર સ્ટુડન્ટ, અને અહીંયા ટેનિસનો દડો છે. તો શું કરે છે કે લસરપટ્ટીની અંદર તે નીચે આવે છે અને ફરીથી માની લો કે કોઈ વ્યક્તિ છે કે આ જે ટેનિસનો દડો છે તેને ઉપર લઈ જાય છે, બરાબર સ્ટુડન્ટ, અને ફરીથી નીચે આવે છે. હવે આવી રીતે જે ટેનિસના દડા છે એને જો કન્ટિન્યુઅસલી હાર કરી દઈએ તો શું થઈ છે કે કન્ટિન્યુઅસલી ટેનિસના દડાનો શું થશે પ્રવાહ થશે, બરાબર કે ટેનિસના દડાનો પ્રવાહ થશે. અને તે કોણ કરે છે, તે અહીંયા જે વ્યક્તિ ઊભો છે તે વ્યક્તિ કરે છે, કારણ કે વ્યક્તિના કારણે અહીંયા જે દડો આવી જાય છે તે ઉપર જાય છે, બરાબર સ્ટુડન્ટ. એવી જ રીતે હવે આપણે અહીંયા સમજીએ. તો તમને ખબર છે કે આ જે વિદ્યુત તાર છે તે વિદ્યુત તારની અંદર શું હોય છે ઇલેક્ટ્રોન હોય છે, બરાબર સ્ટુડન્ટ. તો આ વિદ્યુત તારના જે ઇલેક્ટ્રોન છે તેનો આપણે પ્રવાહ ઉત્પન્ન કરવો છે. તો તે પ્રવાહ ઉત્પન્ન કરવાનું કાર્ય કોણ કરે છે, બેટરી. તો અહીંયા જો આપણે બેટરી મૂકી દઈએ તો હવે અહીંયા જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઉત્પન્ન થશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે બેટરીનું કાર્ય તો સમજી લીધું કે જેવી રીતે અહીંયા વ્યક્તિ કાર્ય કરે છે એવી જ રીતે અહીંયા બેટરી કાર્ય કરે છે, બરાબર સ્ટુડન્ટ. તો હવે આપણે સમજીએ કે કઈ રીતે પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો એના માટે અહીંયા જુઓ કે શું થાય છે કે અહીંયા આપણે દડો મૂક્યો, બરાબર, અને પછી દડો નીચે આવે છે. તો જે અહીંયા જે દડો છે એની પાસે સ્થિતિ ઉર્જા વધારે છે. હવે શું થાય છે કે તે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. સમજાય છે સ્ટુડન્ટ? અને અહીંયા જે દડો છે એની પાસે સ્થિતિ ઉર્જા કેવી હશે, ઓછી સ્થિતિ ઉર્જા હશે. કેમ ઓછી સ્થિતિ ઉર્જા હશે, કારણ કે જે દડો છે તે દડાની સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જા અને અહીંયા ફ્રિક્શન લાગે છે, ઘર્ષણ લાગે છે. તેના કારણે જે સ્થિતિ ઉર્જા છે તે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જા અને
ઘર્ષણ ઉર્જામાં એટલે કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે અને અહીંયા સ્થિતિ ઉર્જા 0 થઈ જાય છે. પછી હવે આ જે વ્યક્તિ છે તે શું કરે છે કે તે વ્યક્તિ ફરીથી દડાની સ્થિતિ ઉર્જામાં વધારો કરે છે. આવું થાય ને, મતલબ સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે એવું જ અહીંયા ક્યાંક થાય છે, જો આપણે સમજીએ તો તમને ખબર છે કે આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય. મુક્ત ઇલેક્ટ્રોન હોય તો શું થાય છે કે અહીંયા એક બેટરી જોડેલી છે. તો બેટરી શું કરે છે, અહીંયા શું ધન છેડો છે અને અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન છે. તો મુક્ત ઇલેક્ટ્રોનને શું કરશે, આકર્ષે છે, બરાબર. એવી જ રીતે અહીંયા ઋણ છેડો છે અને અહીંયા શું હશે, ઇલેક્ટ્રોન છે, તો તેને અપાકર્ષે છે. તો આવી રીતે આ દિશાની અંદર ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઉત્પન્ન થશે, બરાબર સ્ટુડન્ટ. હવે આપણે આગળના ટોપિકમાં વાત કરી તે પ્રમાણે કે વિદ્યુત પ્રવાહ આપણે કઈ દિશામાં લેવામાં આવે છે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહની જે દિશા છે તેની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે રેવાજીક વિદ્યુત પ્રવાહ પ્રમાણે. તો તે સમજવા માટે આપણે શું કરીએ કે આ જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોનને આપણે માની લઈએ કે તે ધન વિદ્યુત ભારિત છે, બરાબર. જો ધન વિદ્યુત ભારિત માની લઈએ તો શું થાય, જોઈએ કે અહીંયા ધન છેડો છે, આ ધન વિદ્યુત ભારિત છે. તો અહીંયા હવે આ જે ઇલેક્ટ્રોનની જગ્યાએ આપણે પ્રોટોન માની લીધા કે પ્રોટોન મૂવમેન્ટ કરે છે, કે પ્રોટોનનો પ્રવાહ છે. એવું આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે આપણે રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશામાં લેવાનું છે, તેના કારણે સમજાઈ ગયું છે. તો જુઓ કે આપણે શું કીધું કે અહીંયા જે છે એ ઇલેક્ટ્રોન એની જગ્યાએ ધન વિદ્યુત ભારિત પ્રોટોન છે અને અહીંયા ધન છેડો છે. તો શું કરશે, બંને અપાકર્ષે છે. બંને અપાકર્ષે તો શું થાય કે પ્રોટોનનો પ્રવાહ આ દિશામાં આવે છે. હવે સ્ટુડન્ટ જો પ્રોટોનનો પ્રવાહ આ દિશામાં આવે તો વિદ્યુત પ્રવાહ પણ આ દિશામાં જ કહેવાય. હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે જો અહીંયા શું થાય છે, તો અહીંયા શું આપેલો છે, લેમ્પ આપેલો છે. હવે આ દિશામાં પ્રવાહ વહે છે, એનો મતલબ એમ છે કે આ જે છેડો છે આ છેડા પાસે વધુ સ્થિતિ ઉર્જા હશે, બરાબર, અને આ જે છેડો છે એની પાસે ઓછી સ્થિતિ ઉર્જા હશે. કેમ આની પાસે વધુ ને આની પાસે ઓછી, સમજીએ આપણે. જોવો શું થાય છે કે વચ્ચે શું આવે છે, લેમ્પ આવે છે. તો લેમ્પના કારણે શું થાય છે કે અહીંયા જે પ્રોટોન છે જેની પાસે વધુ ઉર્જા છે તે ઉર્જાનું રૂપાંતર થાય છે ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જાની અંદર રૂપાંતર થઈ જાય છે. લેમ્પ શું કરે છે, આપણને ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા આપે છે. થોડું ગરમ પણ થાય અને પ્રકાશ ઉર્જા આપે છે. એટલે એનો મતલબ એમ થાય કે અહીંયા જે પ્રોટોન પાસે વધુ ઉર્જા હતી તે ઉર્જાનું રૂપાંતર શેમાં થયું, ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જાની અંદર. હવે અહીંયા જે પ્રોટોન આવે છે તેની પાસે ઉર્જા કેવી હશે, ઓછી ઉર્જા હશે, બરાબર સ્ટુડન્ટ, કારણ કે અહીંયા રૂપાંતર થઈ ગયું. તો હવે જોવો કે અહીંયા જે પ્રોટોન આવે છે તેની પાસે ઓછી ઉર્જા હશે. હવે ફરીથી આપણે તેની ઉર્જા વધારવી પડશે, જેવી રીતે અહીંયા થાય છે તેમ કે અહીંયા શું છે, ટેનિસના દડા પાસે વધુ ઉર્જા છે, અહીંયા ટેનિસના દડા પાસે ઓછી ઉર્જા છે. તેની ફરીથી ઉર્જા કોણ વધારે છે, અહીંયા જે વ્યક્તિ છે તે તેની ઉર્જા વધારે છે. એવું જ કંઈક અહીંયા થાય છે કે અહીંયા જે પ્રોટોન આવી ગયા એની પાસે ઓછી ઉર્જા છે, બરાબર. હવે અહીંયા શું છે કે સેલ મૂકી દીધો, તો સેલ શું કરે છે કે ફરીથી તેની ઉર્જા વધારે છે, બરાબર. કે સેલની અંદર શું હોય છે કે રાસાયણિક ઉર્જા હોય છે. રાસાયણિક ઉર્જાના કારણે ફરીથી જે પ્રોટોન આવે છે તે પ્રોટોનની ઉર્જા વધારે છે. અને બીજું કાર્ય એવું છે કે તમે અહીંયા જોવો આ કેવો છે, ઋણ છેડો છે અને આ ધન છેડો છે. હવે અહીંયા જો પ્રોટોન આવી જાય તો પ્રોટોનને આ છેડા તરફ લઈ જવા માટે શું કરવું પડે, ઉર્જા આપવી પડે. કારણ કે અહીંયા કેવો છેડો છે, ધન છેડો છે. ધન ભારિત જે પ્રોટોન છે એ પ્રોટોનને આપણે આ છેડા સુધી લઈ જવો પડે છે. એટલે એકચ્યુઅલી આ બંને અપાકર્ષે પણ તેનાથી વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. એટલે જે બેટરી છે, બેટરીની અંદર રાસાયણિક ઉર્જા હોય તે આવું કાર્ય કરે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ કે બેટરી કઈ રીતે કામ કરે છે, સમજાઈ ગયું સ્ટુડન્ટ. હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે કોઈ પણ બેટરી ઉપર તમે લખેલું હશે કે તે 1.5 વોલ્ટની બેટરી છે, 2 વોલ્ટની છે, 6 વોલ્ટની છે, 9 વોલ્ટની છે. તો તેનો મતલબ શું થાય તે આપણે સમજીએ. તો આપણે શું જોયું કે તમને ખબર છે કે અહીંયા ઉર્જાના તફાવતને કારણે વિદ્યુતભારનું વહન થાય છે, બરાબર સ્ટુડન્ટ. અને બેટરીનું કાર્ય શું છે કે બેટરીનું કાર્ય છે કે અહીંયા જે કંઈ વિદ્યુતભાર આવે છે પ્રોટોન તેની શું કરે છે, તે ઉર્જા વધારે છે, બરાબર. જેવી રીતે અહીંયા જે વ્યક્તિ હતો તે ટેનિસના દડાની શું કરે છે, સ્થિતિ ઉર્જા વધારે છે. એવી જ રીતે અહીંયા જે બેટરી છે તે બેટરી અહીંયા જે વિદ્યુતભાર આવે છે તેની ઉર્જા વધારે છે, બરાબર. હવે આપણે સમજીએ કે 1.5 વોલ્ટ બેટરીનો મતલબ શું છે કે 1.5 વોલ્ટ બેટરીનો મતલબ એમ થાય કે જે બેટરી છે તે બેટરી 1 કુલમ વિદ્યુતભારની 1.5 જૂલ જેટલી ઉર્જા વધારે છે. એટલે કે 1 વોલ્ટ બરાબર 1.5 જૂલના છેદમાં કુલમ. સમજીએ કે જો શું થાય છે, 1.5 વોલ્ટની બેટરી છે તો અહીંયા જે વિદ્યુતભાર આવે છે, માની લો કે 1 કુલમ જેટલો વિદ્યુતભાર આવે છે. જો બેટરી 1.5 વોલ્ટની હોય એનો મતલબ એમ થાય કે આજે 1 કુલમ જેટલો વિદ્યુતભાર છે તે 1 કુલમ જેટલા વિદ્યુતભારની ઉર્જા 1.5 જૂલ જેટલી વધી જાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ કે આ જે બેટરી છે તે શું કરે છે કે અહીંયા જે વિદ્યુતભાર આવે છે તેની ઉર્જા 1.5 જૂલ જેટલી વધારે છે જો એનો વોલ્ટ 1.5 હોય તો. હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે જો આગળ શું થાય છે કે 1.5 જૂલ જેટલી ઉર્જા વધી ગઈ અહીંયા પ્રોટોનની. આ જે આખો તાર છે, આખા તારની અંદર જે પ્રોટોન છે તેની ઉર્જા કેટલી હશે, 1.5 જૂલ જેટલી. પછી શું થાય છે કે અહીંયા લેમ્પ આવે છે
તો હવે આ જે ઉર્જા છે એ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે? ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જાની અંદર રૂપાંતર થાય છે. અને હવે અહીંયા જે પ્રોટોન છે તે પ્રોટોન પાસે ઉર્જા કેટલી હશે? 0 ઉર્જા હશે. બરાબર. ફરીથી શું કરે છે કે અહીંયા જે બેટરી છે તે ફરીથી બેટરી તેની ઉર્જા વધારે છે. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે માની લો કે 1.5 ની જગ્યાએ 6 વોલ્ટ હોય તો 6 વોલ્ટ બેટરીનો મતલબ શું છે? સિમ્પલ છે કે 1 કુલમ જેટલો વિદ્યુત ભાર હોય તો તેની ઉર્જા કેટલી વધારે છે? 6 જૂલ જેટલી ઉર્જા વધારે છે. બરાબર. બહુ જ સિમ્પલ છે. સહેલું છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ કે બેટરી કોને કહેવાય? બેટરીનું કાર્ય શું છે? અને બેટરી જો 1.5 વોલ્ટ હોય, 6 વોલ્ટ હોય કે 9 વોલ્ટ હોય એનો મતલબ શું છે તે આપણે સમજીએ. હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે આપણે જે બુકની અંદર જે વ્યાખ્યા આપી છે તે વ્યાખ્યાનો મતલબ શું થાય? આવો જ છે. થોડુંક અલગ રીતે વ્યાખ્યા આપી છે. આપણે સમજીએ. પહેલા વ્યાખ્યા લખી લઈએ પછી તેનો મતલબ સમજીએ કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. બરાબર સ્ટુડન્ટ? આપણે જોયું કે ભૌતિક શાસ્ત્રની અંદર શું હોય છે કે ભૌતિક શાસ્ત્રની અંદર કોઈ પણ વસ્તુ હોય એની જો આપણે ઉર્જા વધારવામાં આવે તો તેની ઉપર કાર્ય કરવું પડે છે એવું આપણે જોયું. તો એવું જ અહીંયા થાય છે. અહીંયા જે વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભારની ઉર્જા આપણે 1.5 જૂલ જેટલી વધારવી છે. તો એનો મતલબ એમ છે કે અહીંયા જે બેટરી છે તે બેટરી શું કરે છે? બેટરી તેની ઉપર કાર્ય કરે છે. કેટલું કાર્ય કરે છે? 1.5 જૂલ જેટલું કાર્ય કરે છે. અને એકમ ધન વિદ્યુત ભાર છે એને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. 1.5 વોલ્ટની જો બેટરી હોય તો તે 1.5 જૂલ જેટલું કાર્ય કરે છે. બહુ જ સિમ્પલ છે. તમે એકવાર આ જે આગળનો કોન્સેપ્ટ છે તે કોન્સેપ્ટ સરખો સમજી લ્યો તો તમને જે વ્યાખ્યા છે તે વ્યાખ્યા સરળતાથી સમજાઈ જશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે વિદ્યુત સ્થિતિમાન ઉપર એક એક્ઝામ્પલ જોઈએ કે 12 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો સ્ટુડન્ટ હવે આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલ તમને જો વિદ્યુત સ્થિતિમાનની થિયરી આવડતી હોય તો આ એક્ઝામ્પલ તમે ઇઝીલી સમજી શકો છો. બરાબર. જો શું આપ્યું છે કે 12 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવાનું છે. તો માની લો કે આવી રીતે કોઈ પણ બે બિંદુ છે વાહક તાર વડે જોડેલા છે. એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે 12 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે કોઈ 1 કુલમ વિદ્યુત ભાર છે એને આ બિંદુથી આ બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? 12 જૂલ જેટલું કાર્ય કરવું પડે એવો મતલબ થાય. બરાબર સ્ટુડન્ટ? તો જુઓ કે બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવું હોય તો કેટલું કાર્ય કરવું પડે? તો 1 કુલમ ને 12 જૂલ, તો 2 કુલમ હોય તો 12 + 2, 12 + 12 એટલે કે કેટલા છે? 24 જૂલ જેટલું કાર્ય કરવું પડે. બહુ જ સિમ્પલ છે સ્ટુડન્ટ. અને અહીંયા જોવો શું આપ્યું છે કે આપણે જો સૂત્રની મદદથી કરીએ તો કેટલું થશે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 12 વોલ્ટ આપ્યું છે અને બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવાનું એટલે કે Q બરાબર 2 કુલમ. તો આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જોઈ તે પ્રમાણે કે V બરાબર શું થાય? W ના છેદમાં Q કરવું પડતું કાર્ય. Q વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય W. બરાબર સ્ટુડન્ટ? વોલ્ટેજની વ્યાખ્યા હતી. હવે આપણે W મેળવવાનું છે. W બરાબર શું થાય? V ગુણ્યા Q ઇઝ ઇક્વલ ટુ V જો કેટલા છે? 12 વોલ્ટ ગુણ્યા Q કેટલા છે? 2. તો કેટલા થયા? 24 અને એકમ શું આવશે? જૂલ આવશે. બરાબર કે 24 જૂલ જેટલું કાર્ય કરવું પડે. બહુ જ સિમ્પલ દાખલો છે. તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય તે તમને આવડવું જોઈએ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું વિદ્યુત પરિપથ માટેની કેટલીક સંજ્ઞાઓ. તો સ્ટુડન્ટ આ ટોપિકની અંદર આપણે સમજવાના છીએ કે કોઈ વિદ્યુત પરિપથ હોય તે વિદ્યુત પરિપથના જે ઘટક એકમો છે તે ઘટક એકમોને સંજ્ઞા દ્વારા દર્શાવી શકાય. તો કેટલું સરળ થઈ જાય. જેમ કે જો આપણે વાત કરીએ તો વિદ્યુત કોષ, બરાબર, કોઈ બેટરી છે તો તે બેટરીને જો આપણે સંજ્ઞાથી દર્શાવી હોય તો તેને આવી રીતે દર્શાવવામાં આવે છે કે એક મોટો લીટો અને એક નાનો લીટો. જે મોટો લીટો છે તે ધન ધ્રુવ દર્શાવે, નાનો લીટો છે તે ઋણ ધ્રુવ દર્શાવે છે. બરાબર. તો આવી રીતે જે વિદ્યુત પરિપથ છે તે વિદ્યુત પરિપથ સાથે બેટરી જોડવામાં આવે છે. એવી જ રીતે વિદ્યુત કોષોનું સંયોજન અથવા તો બેટરી હોય. બરાબર. ઉપર શું છે? વિદ્યુત કોષ, એટલે વિદ્યુત કોષોનું સંયોજન અથવા તો બેટરી. કે એક કરતા વધારે જો બેટરી જોડેલી હોય અથવા તો એક કરતા વધારે વિદ્યુત કોષોને જોડેલા હોય તો તેને આવી રીતે દર્શાવવામાં આવે છે કે મોટો લીટો, નાનો લીટો, એક વિદ્યુત કોષ, બીજો પાછો મોટો લીટો, નાનો લીટો, બીજો વિદ્યુત કોષ, એવી જ રીતે ત્રીજો વિદ્યુત કોષ. બરાબર. કે માની લો કે 2 વોલ્ટના 3 વિદ્યુત કોષને જોડવામાં આવે છે તો આવી રીતે 2 + 2 + 2 કુલ જે બેટરી છે એ બેટરીનો વોલ્ટેજ કેટલો છો? 6 વોલ્ટનો છો.
બરાબર. અને આ જે બંને વિદ્યુત કોષ છે તે વિદ્યુત કોષનું કાર્ય શું છે કે પરિપથને ઉર્જા આપવાનું. એવી જ રીતે આપણે બીજી સંજ્ઞાઓ જોઈએ તો પ્લગ કળ અથવા તો સ્વિચ. પ્લગ કળ અથવા તો સ્વિચને અહીંયા આકૃતિમાં દર્શાવી છે તે પ્રમાણે દર્શાવવામાં આવે છે. બરાબર. તેને ખુલ્લી અથવા તો બંધ કરી શકાય. અને વિદ્યુત પરિપથની અંદર જે વિદ્યુત પ્રવાહ છે તે ચાલુ બંધ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. બહુ જ સિમ્પલ છે, સહેલું છે, ખાલી સંજ્ઞાઓ તમારે યાદ રાખવાની છે. તારનું જોડાણ કે જો બે તારનું જોડવો હોય તો તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા જે દર્શાવ્યું છે તેના પ્રમાણે જોડવામાં આવે છે. એવી જ રીતે જોડાણ વગર જો એકબીજા ઉપરથી પસાર થતું હોય તો તેને કઈ રીતે દર્શાવવામાં આવે છે? જો અહીંયા જોવો તમને આ રીતે એકબીજા ઉપરથી જ્યારે તાર છે તે જોડાણમાં નથી પણ એકબીજા ઉપરથી જતો હોય તો તેને આવી રીતે દર્શાવવામાં આવે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વિદ્યુત બલ્બ કે વિદ્યુત બલ્બ જોડેલો હોય તો તેને આવી સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. સહેલી છે, સિમ્પલ છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે માની લો કે આર અવરોધ હોય કે કોઈ અવરોધને દર્શાવવો હોય તો તેને કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો આવી રીતે દર્શાવવામાં આવે છે. બરાબર કે ઉપર નીચે ઉપર નીચે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? એવી જ રીતે ચલિત અવરોધ કે અવરોધનું મૂલ્ય જો આપણે બદલી શકતા હોય તો તેને કઈ રીતે દર્શાવવામાં આવે છે? તેને આવી રીતે દર્શાવવામાં આવે છે કે જે અવરોધ છે અવરોધ ઉપર આવી રીતે એરો મારવાનો. એરો મારવાનો મતલબ શું છે કે જે અવરોધ છે તે ચલિત અવરોધ છે. બરાબર. અવરોધનું મૂલ્ય આપણે બદલી શકીએ છીએ. એવી જ રીતે માની લો કે ચલિત બેટરી હોય તો ચલિત બેટરીને પણ આવી જ રીતે દર્શાવવામાં આવે કે બેટરીની સાઇન કરવાની એની માથે એરો મારવાનો. તો એનો મતલબ એમ થાય કે તે બેટરી ચલિત છે. જે બેટરીનું મૂલ્ય આપણે બદલી શકીએ છીએ. વિદ્યુત સ્થિતિમાનનું તફાવતનું મૂલ્ય આપણે બદલી શકીએ છીએ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? એવી જ રીતે જો આપણે વાત કરીએ એ મીટરની અથવા તો વોલ્ટ મીટરની તો એ મીટરને આ રીતે જોડવામાં આવે છે કે વચ્ચે રાઉન્ડ કરીને એ લખવાનું. વોલ્ટ મીટર હોય તો રાઉન્ડ કરીને વી કરવાનું. એ મીટરનું કાર્ય શું છે? એ મીટરનું કાર્ય છે કે વિદ્યુત પ્રવાહ માપવાનું. વોલ્ટ મીટરનું કાર્ય છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનું. અને વોલ્ટ મીટરને સમાંતરમાં જોડવામાં આવે છે. એ મીટરને વિદ્યુત પરિપથ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આવી રીતે આ જે અલગ અલગ ઘટકો છે એ ઘટકોના અલગ અલગ સંજ્ઞાઓ છે ને તેનું કાર્ય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ?